ખાવાની એમ રાજ્ય કે મેં કાલે તો અહીંયા તો 4 કપ
આજે એક વર્ષના અંતે પણ એમાં એમના પપ્પાની યાદ હજુ કરે છે ભાઈ. નહીં તો આજે સમાજમાં કેવું બને કે માણસ સ્મૃતિ પામે બસીને થોડા સમયમાં પોતે ભૂલી જતા હોય છે. પણ મા બાપ એમને આપણે સદાના માટે યાદ રાખીએ, કારણ કે એમનો અનંત ઘણો આપણા પર ઉપકાર હોય છે ભાઈ. એટલે બની આવતી એમની હવે પુણ્યાર્થની જે કંઈક સેવા થાય તે કરી લઈએ, એમના લઈને એમના આત્માનું રૂડું થાય ભાઈ. પરમ દયા પરમ દયાળુ સૂતને
કેશવજાનંદ સર્વદે પ્રથમ તમોને પ્રણમો સાથી વિના સંગી વિના એકલા જવાના મનવા એકલા જવાના નાના છોકરો તબલા વગાડે છે. ઇતિહાસમાં અમરનો દિવસ છે, કારણ કે આજના દિવસે પ્રમુખ શ્રી મહારાજ કહેતા BAPS ના ગુરુ પ્રમુખ શ્રી મહારાજને આજના દિવસે અગ્નિ સંસ્કાર કરવામાં આવેલો. 13/8/2016 ના દિવસે આ પૃથ્વી પર એમણે વિદાય લીધેલી અને ત્યાર પછી એમના અંતિમ દર્શન માટે 4 દિવસ રાખવામાં આવેલા અને આજના દિવસે
એટલે કે 17/8/2016 દિવસે સારંગપુરની અંદર 5 વાગે એમનો અગ્નિ સંસ્કાર કરવામાં આવેલો. તેમના એ 4 દિવસ દરમિયાન 21 લાખ લોકો દર્શન કરવા ગયા. મહત્વની વાત એ છે કે એક બેન જે છે ને નવજાત બાળકને લઈને આવી હતી, તાજું જન્મેલું બાળક, અને એની આંખ ખોલીને પ્રમુખશ્રી મહારાજનું દર્શન કરાવે છે. આવા વિભૂતિ પ્રમુખશ્રી મહારાજ કે જેમને આપણે જોઈએ કે એક્ટર પરેશ રાવલ, એમને જીવનની અંદર કેવું હતું કે ત્યારે પોતે સાધુ સંતો ભગવાન આ ભજન ભક્તિની અંદર ત્યારે માનતા જ નહોતા. એમને એવું લાગતું કે આ ભજન ભક્તિને આ બધું કરવું, આ સંતો ને આ બધું છે ને લોકોને છેતરવાના કામ કરે છે. ક્યારે પણ એમને એવા કોઈ મળે ને તો પોતે એવું કહેતા કે મારી બુદ્ધિ છે નું સતેજ થઈ જાવ, એટલે કોઈ છેતરાવ નહીં. પણ એમને પ્રમુખશ્રી મહારાજની શ્રદ્ધાંજલિ સભાની અંદર એવું પોતે બોલે છે કે અમે જીતે છીએ, એટલે પોતે દર્શન કરવા માટે આવ્યા હતા 21 લાખની અંદર, એ પણ પોતે આવેલા, અને એમને દર્શન કરી એટલો બધો પ્રભાવ થયેલો કે એમને પોતે બોલ્યું કે જીતેજી હું પ્રમુખશ્રી મહારાજનું દર્શન નથી કરી શક્યા ને એનો મને અફસોસ છે. તે પ્રમુખશ્રી મહારાજ વિશે નાસ્તિક વ્યક્તિને પણ એવો ભાવ હતો, કારણ કે એમણે આ લોકની અંદર આવી અનંત જીવના કલ્યાણ માટે પોતે કાર્ય કર્યા છે. આપણે જાણીએ કે જન્મવું ને મરવું, કીર્તનમાં કહે ને એક જન્મે ને એક મરે છે, સ્થિર નથી કોઈ ઠરવા જે, મરી ગયા તે જન્મ ધરે ને જન્મ ધરે તે મરવા જે. આપણે જોઈએ કેટલાય લોકો આજે આપણે બેઠા છે વર્ષીમાં શા માટે, તો દાદાની આપણે યાદ કરીએ પુણ્યતિથિએ. તો એ પોતે જન્મ્યા હતા અને મૃત્યુ પામ્યા, પણ ગુણાતીતાનંદ સ્વામી પોતે કહે છે ને મરનારને સીધ રડો છો, રડનારા નથી રહેવાના. એટલે આ ચક્ર જ એવું છે કે એક જન્મે એક મરે. દુનિયાની અંદર આપણે જોઈએ ને તો રોજના કેટલા લોકો મૃત્યુ પામે છે, કેટલા મૃત્યુ પામે એની સામે બીજા જન્મ પણ ધારણ કરે છે. આ જગતનું તંત્ર ચાલ્યા કરે છે, ચાલતું રહે છે. એમાં આપણને આ મનુષ્ય શરીર પ્રાપ્ત થયું છે. આ મનુષ્ય શરીર અત્યંત દુર્લભ છે. આ શરીર એકવાર ગુમાવી દેવાથી એમને એમ પ્રાપ્ત થઈ નથી જતું. આપણે જોઈએ કે જ્યારે મહાભારતનું યુદ્ધ થવાનું હતું અને એ વખતે આપણે જોઈએ કે બીજા કોઈ દુશ્મનની લડાઈ નહોતી, પણ ભાઈ ભાઈ વચ્ચેની લડાઈ હતી. પાંડવ અને કૌરવ બંને કાકાના દીકરાઓ હતા, એટલે કુટુંબની અંદર જ ઝઘડો થતો હતો અને એ ઝઘડાની અંદર લડાવવાનું હતું, એકબીજાને મારવાના હતા. અને અર્જુન પોતે જ્યારે યુદ્ધ ભૂમિની અંદર તૈયાર હોય છે એ વખતે સામે પક્ષે તો ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્યના ગુરુ, એમના દાદા બધા ઉભેલા હતા. એમની સાથે યુદ્ધ કરવાનું હતું ને એટલે ભાંગી પડે છે. અને એ વખતે કૃષ્ણ ભગવાન એને બધું સમજાવે છે. આખો જે શ્રીમદ ભગવદ ગીતા છે એ આખી ગીતા એ યુદ્ધની અંદર કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવે છે. એમાં અર્જુન પ્રશ્ન પૂછે છે કે આપણે આ બધા યુદ્ધની અંદર પ્રશ્ન છે કે બધાને મરવાનું છે, તો બધા મરી જાય તો પાછો જન્મ ક્યારે મળશે? અને એ વખતે કૃષ્ણ ભગવાને મહાભારતની યુદ્ધની અંદર, યુદ્ધના મેદાનની અંદર આનો જવાબ આપે છે કે મનુષ્ય શરીર એકવાર પડે તો પાછું ક્યારે મળે. તેમને વાત કરી કે 400 ગામ ઊંડી અને 400 ગામ લાંબી પડી ચારે બાજુ છે, અને એક ગામ ઊંડી એટલે 1.5 કિલોમીટર ઊંડાઈ. એટલી સરોવર આટલું મોટું અને પાણીથી છલોછલ ભરેલું હોય ને એમાં આપણે માથાનો વાળ લઈએ અને એને 4 ઊભા ફાડ્યા કરવાના, ફાડવાના વાળને. એમાંથી 3 ભાગ પૈકી એક ભાગથી એ પાણી સરોવરમાંથી ખાલી કરવાનું, એટલે બોળવાનું ને બહાર ખંખેરવાનું. અને જ્યારે પાણી ખાલી થાય ને ત્યારે ફરી વખત આપણો મનુષ્ય શરીર પ્રાપ્ત થાય. અનંત ચકડી વીતી જાય. વૈરાટ બ્રહ્માનો એક દિવસ એટલે આપણા 8 અબજ ને 64 કરોડ વર્ષ મનુષ્યના થાય. એમાં 14 વખત ઇન્દ્ર બદલાઈ જાય, 14 વખત મનુ ભગવાન બદલાઈ જાય. એક બ્રહ્માના એક દિવસની અંદર, એની એક રાત્રિની અંદર આપણે જોઈએ તો સ્વર્ગ મૃત્યુના પાતાળ એનો નાશ થઈ જાય.
તો એ 8 અબજ 64 કરોડ વર્ષ એક દિવસ એમનો થાય, બરાબર? એવા એ બ્રહ્મા જે છે ને એનું વર્ષ ગણવાનું. આપણે 8 અબજ અને 64 કરોડ દિવસ, તો બ્રહ્માનો એક દિવસ. હવે એક દિવસ થાય એનું અઠવાડિયું થાય, બરાબર? પછી મહિનો થાય, પછી એક વર્ષ થાય. એટલે આપણી ગણતરી કેલ્ક્યુલેટર કોઈ કામ ન આવે. એવા બ્રહ્મા પણ 100 વર્ષ જીવે અને આખું પૃથ્વીનો પ્રલય થઈ જાય, એટલે 14 લોકનો પ્રલય થાય ત્યારે આપણે ફરી વખત મનુષ્ય અવતાર પ્રાપ્ત થાય. એટલે ભગવાને છે ને આપણને મનુષ્ય અવતારની અંદર એક તક આપેલી છે. આપણે હિન્દુ શાસ્ત્રની અંદર એવું કહેવાય ને, પુનઃ જન્મ, પાછો જન્મ મળે છે એવું સ્વીકારે છે. તો પાછા આપણને જન્મ મળે પણ આટલો સમય લાગે છે. તો ભગવાને એક મનુષ્ય જન્મની અંદર તક આપેલી છે. 84 લાખ યોની આપણે જોઈએ, 84 લાખ, 21 લાખના 4 વિભાગ છે. એની અંદર મનુષ્ય દેહ એવું છે, મનુષ્ય માત્ર એવું પ્રાણી છે કે જેને ભગવાને છે ને વિચાર શક્તિ આપેલી છે, વિશેષ બુદ્ધિ શક્તિ આપેલી છે, વાણી વિવેક આપેલો છે ને. તો આ બધું જે છે મનુષ્યને આપ્યું છે. પશુની અંદર પણ બુદ્ધિ તો છે, પશુ પણ એનું જીવન જીવે છે, પણ પશુ અને મનુષ્યનું જીવન અલગ છે. ધર્મ એમ કહે છે કે જે મનુષ્યની જીવનની અંદર ધર્મ નથી, એ મનુષ્યનું જીવન પશુ સમાન છે. પશુ પણ જીવે ને એનું જીવન પૂરું કરે, મનુષ્ય એવી રીતે જીવન પૂરું કરે. તો પશુ ને મનુષ્યનો તફાવત શું છે? જે મનુષ્યની અંદર ધર્મ નથી, વિવેક નથી, તો એનું જીવન પશુ સમાન કહેવામાં આવ્યું છે. તો આપણને મનુષ્યને ભગવાને તક આપેલી છે. જેમ આપણે જોઈએ કે એક રાજા હતા અને રાજાના રાજ્યની અંદર એક અંધ માણસ એ પોતે ગુનામાં આવી ગયો. તો રાજા એને સજા આપી કે એને ફાંસીએ લટકાવી દો. અને એ વખતે જ્યારે ફાંસીની સજા આપી ત્યારે પ્રજાને કહે આ તો અંધ માણસ છે અને તમે આ અંધ માણસને જો આવી ફાંસી આપી દો તો તમારું રાજા પણ લોકો તમને કહેશે તેની સજા બદલો. તો કે રાજાએ છે ને સજા બદલી. તો આપણે જોઈએ ને રાજ્ય પહેલા બધા રાજ્યની સુરક્ષા માટે કોટ કિલ્લા બનાવવામાં આવતા. આજે પણ આપણે રાજસ્થાન બાજુ ફરવા જઈએ તો આપણને જોવા મળે. જુનાગઢ જઈએ તો આપણે અડીચડી વાવના આખા કિલ્લા કોટ છે એ બધું આપણને જોવા મળે. તો બધા કિલ્લા બહુ દૂર સુધી મોટા મોટા હોય છે. તો પેલા અંધ માણસને કહ્યું કે આ ફરતે એક દરવાજો ખુલ્લો રાખેલો છે, ત્યારે દરવાજાથી બહાર નીકળે ત્યારે સજા પૂરી થાય. અંધ માણસને ઘણા બધા સલાહ આપી કે તું દિવાલને હાથને ટેકો દઈને ચાલજે એટલે દરવાજાને ખબર પડી જશે. એને એ સલાહ પ્રમાણે બધું ચાલવાનું એને કહ્યું. પણ આપણે કે દિવાલ બહુ વર્ષો જૂની હોય એટલે એમાં બધા ઝાડ ને બધા ઊંઘી નીકળ્યા. હવે એ દિવાલને હાથ ફેરવતો જતો હતો, એમાં ઝાડમાં હાથ એનો પડે છે ને ત્યાં મધ હતું, એટલે એમાં મધમાં હાથ પડે છે એટલે બધી માખી ઉડી જાય છે અને એને કરડે છે. એટલે માખી ખંખેરવામાં પોતે એમ ઝડપથી આગળ ચાલી જાય છે ને એટલી વારમાં એનો દરવાજો ચૂકી જાય છે. એટલે એનો ફરી જે ચક્રાવો જે છે એ શરૂ થાય છે. સત્પુરુષ આપણને દ્રષ્ટાંત આપીને આ સમજાવે છે. પ્રમુખ સ્વામી મહારાજ આપણને આ સમજાવે છે કે મનુષ્ય શરીર આપણને મળ્યું છે, પણ આ મનુષ્ય શરીરની અંદર આપણે શું કરીએ? આ વ્યવહાર ને આ બધું કરવામાં, જે ભગવાનનું ભજન ને જે સત્સંગ કરવાનું છે ચૂકી જઈએ છીએ. ને આપણો આવરદા પૂરી થાય, કીર્તનમાં કહે ને તારી આવરદા ઓછી થાય, રોજ રોજ આવરદા આપણી ઓછી થાય. અને મૃત્યુ પણ કેવો છે કોઈને ખબર નથી. એમ જીવનની વાત કેવી કહી છે, કાચા સૂતર જેવો જીવન છે આપણો, પલમાં તૂટી જાશે રે આ જીવનમાં. માટીના ધડા જેવું જીવન છે આપણો, પલમાં ફૂટી જાશે રે આ જીવનમાં. અને જીવન પૂરું થઈ જશે, ખબર પણ નહીં પડે. આપણે પૂછીએ ને, પ્રશ્ન કરવામાં આવે, બરાબર, લક્ષ્મણ દાદા બેઠેલા છે, લગભગ ઉંમર 70-80 વર્ષ થઈ હશે. આપણે પૂછીએ કે તમારા 70-80 વર્ષ કેવી રીતે પૂરા થઈ ગયા? અથવા આપણે પોતે પણ આપણે અનુસંધાન કરીએ કે આપણા જે 20-25 વર્ષ 50 વર્ષ કેવી રીતે પૂરા થઈ ગયા આપણને ખબર જ નહીં પડે. જોતામાં દિવસો પસાર થઈ જાય અને આપણું આયુષ્ય પૂરું આવી જાય અને આપણે બ્રહ્મમાં જતા રહીએ. જો આપણે આ કાર્ય ન કરીએ મનુષ્ય દેહ કરીને,
જો આ ભગવાન સંબંધી કાર્ય ન કરીએ, એટલે કે સારા કર્મ ન કરીએ, કર્મને આધીન આપણને મનુષ્ય દેહ પ્રાપ્ત થાય. પારબ આપણે કે નસીબ, એનું નસીબ જ આવું છે, એટલે કે એનું નસીબ એટલે ભાગ્ય, એનું ભાગ્ય જ આવું છે. પણ એ ભાગ્ય શેના લીધે બને છે? તો કર્મને આધીન ભાગ્ય બને છે. કર્મ પ્રમાણે, કર્મ સિદ્ધાંત, સંચિત કર્મ ભેગા થઈને, સંચિત કર્મ ભેગા થઈને પ્રારબ્ધ રચાય, અને પ્રારબ્ધને અનુસાર આપણને મનુષ્ય શરીર પ્રાપ્ત થાય છે. એટલું સુંદર મનુષ્ય શરીર આપણને ભગવાને આપ્યું છે. એ કેવળ ને કેવળ 84 લાખ ફેરામાંથી બહાર નીકળવા માટેની તક આપેલી છે. જો મનુષ્ય શરીરની અંદર જ આપણે ભજન ભક્તિ કરી, સત્સંગ કરી બહાર નીકળી આવે છે, એટલે કે મોક્ષ પ્રાપ્ત કરી શકીએ છીએ. જો અવસર આપણે ચૂકી જઈએ તો બીજા આપણે ક્યારે મોક્ષ પ્રાપ્ત કરી શકતા નથી. તો સરસ મજાનું કીર્તનમાં પણ કહ્યું ને, જીવન જેવે જાણ્યું નહીં તો જિંદગી સાકામની, સાચું સુખ જો પામ્યા નહીં તો જિંદગી સાકામની. કાળા કર્યા ધોળા કર્યા, નાણા ભેગા બહુ કર્યા, પ્રજાતિ વેળાએ ખાલી ચાલ્યા તો તિજોરીઓ સાકામની. ગમે તેટલો પૈસો હોય પણ જાતિ વેળાએ તો આપણે જો ધીરુભાઈ અંબાણી અબજો રૂપિયા પોતે મૂકીને ગયા, એના પછીના 2 દીકરા પૈસા માટે લડી પડ્યા, લડાઈ પૈસા માટે ઝઘડો થયો, પણ ધીરુભાઈ અંબાણી પૈસા તો ભેગા કરી ગયા, પણ ગયા કા તો જાતિ વેળાએ ખાલી ગયા. શું કામનો પૈસો? એવું કે જાતિ વેળાએ શું કામ આવે છે? કર્મ કામ આવે છે. તો કર્મ, સાચા કર્મ, આપણે જે કામ કરીએ છીએ એ કર્મ આપણને અંત સમય સાથે આવે છે. એ કર્મ આપણને મોક્ષ અપાવે છે. એટલે કહ્યું કે જીવન જીવી જાણ્યું નહીં તો શું કામની. હાથી અને ઘોડે ફરે, પોતે પર પગ ન વધારે. હાથી અને ઘોડે ફરે, પોતે પર પગ ન વધારે. છેલ્લી પાલખે વાસની તો મોટરો સાકામની. શું કહે છે? માણસ પોતે જ્યારે સત્તા આવી જાય, પૈસા આવી જાય કે કોઈ પણ હોય, ત્યારે એના અંદર અહમ પણ આવી જતો હોય છે, ને અહમની અંદર બધું ભૂલી જાય છે. અને ભૂલી જાય અને પોતે પૃથ્વી પર તો જાણે પગ પણ નહીં મૂકે, અધર જ ચાલતો હોય ને એવી રીતે જીવન જીવે છે. પણ છેલ્લી પાલખી જોઈએ કે ગમે તે વ્યક્તિ, એની ફિક્સ પાલખી છે. વાંસની મોટરો બધું શા કામનું? સાબો અને અત્તર ઘણા તુજે અંગ પર લે પાવતો. સાબો અને અત્તર ઘણા તુજે અંગ પર લે પાવતો. પણ અંતે જ્યારે અગ્નિ મુકાશે તો ટાપટી પસાકા મને. શું કહ્યું? આપણે શરીરને કેટલી સજાવીએ, બરાબર, અને શણગારીએ, અને આપણે દેખાવડો કરીએ, લોકોને લાગવું જોઈએ કે આપણે બરાબર લોકોની નજર આપણી બાજુ જવી જોઈએ, એવો આપણને એ હોય છે મનની અંદર. તો આપણે જોઈએ કે પણ જ્યારે આ શરીર શું થવાનું છે? રાખ થઈ જવાનું છે. વિચાર કરીએ છીએ આપણે કે આ શરીર એક દિવસ રાખ થઈ જવાનું છે, બરાબર. ગોપીચંદન રાજા પોતે સ્નાન કરતા હતા, અને એ વખતે એમની માતાશ્રી ઉપર ઉભેલા હતા, અને એને માતાશ્રી નો એમ નીચે જોતા હતા. તો ગોપીચંદન રાજા છે ને, એમની નજર ઉપર ગઈ. કેમ? કારણ કે એના પર છે ને ગરમ પાણી, એટલે કે આંસુ પડ્યું ને એના શરીર પર. એને ખબર પડી કે ઉપર જોયું તો એની માતાની આંખમાં આંસુ હતું. ત્યારે એને માતાને કહ્યું કે તમે શા માટે રડો છો? તમને કોઈ કે કંઈ કહ્યું હોય તો અમને મારી નાખો, એમને ફાંસીએ ચડાવી જવું, કોઈને આંગળી છીંધી તો આંગળી કાપી નાખો, એવું બધું એમને એની માતાશ્રીને કહ્યું. કોણ તમને દુઃખ હોય છે? શા માટે રડો છો? અને એ વખતે એમને ઉપદેશ આપે છે કે દીકરા, તારા પિતાની પણ આવી સુંદર કંચન જેવી કાયા હતી, પણ રાખમાં રોડાઈ ગઈ. શું કહ્યું? રાખમાં રોડાઈ ગઈ. તું પણ આ ભગવાનનું ભજન કરી લે, મોક્ષ પ્રાપ્ત કરી લે, નહીંતર આ જીવતર એળે જશે. ગોપીચંદ રાજા ઘર-બાર રાજ્યનો ત્યાગ કરી વનમાં ગઈ અને ભગવાનને પ્રસન્નતા તપશ્ચર્યા કરી. એમને ઉપદેશ માતાજી આપ્યો તો એનું કામ
तुमने छोड़ी
દીકરા શંકર બાઈ રુદન કરે છે દીકરા શંકર બાઈ રુદન કરે છે આંસુ પ્રભુ વાયા રે અમને પ્રભુ વાયા રે અમને ભજન આપણને ઘણું શીખવે એક એક ભજન એમ કહેવાય ને તોલી ન શકાય એવા શબ્દો મૂક્યા છે નરસિંહ મહેતા મીરાબાઈ ચૈતન્ય મહાપ્રભુ કાંઈક ભજન એવું આપણને કહી ગયા કે કાચી રે માટીનું આ ઘોડીઓ ઝબકી ઝબકીને મૂંઝા સ્વામિનારાયણ ભગવાનનો જય અલગ ધણી રામદેવજી મહારાજનો જય હરિ ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ વડદાણા ફર્યો
જે કહેવાય કે સ્વર્ગસ્થ આત્મા એવા પ્રભુભાઈ ઈચ્છુભાઈ પટેલ, જેમને આ પરિવાર છોડીને 1 વર્ષ પૂર્ણ થયા, એ સદગત આત્મા પાછળ એમ કહેવાય કે ભજન કરવા અમને તેના મળ્યા. આગળ પણ આપણે સૌ એમ કહેવાય કે ભજન સાંભળ્યા, ભજન સારા, એમની વાણી સારી હતી, સરસ મજાના ભજન એવા સંભળાવ્યા. પણ કહેવાય ને, જે આત્મા પાછળ ભજન કરવા અમને તેના મળ્યા, સ્વર્ગસ્થ એવા પ્રભુભાઈ. પ્રભુ એ આત્માને જે કઈ યોનિમાં હોય, પ્રભુને શાંતિ આપે, સદગતિ આપે. આ શરીરની કોઈ વેલ્યુ નથી. આપણે કહીએ ને કે હું કોણ છું, લડાઈ ત્યારે મને ઓળખે છે, પણ આપણે આપણને ઓળખતા નથી. આપણા શરીરની અંદર એક તત્વ છે, ચૈતન્ય તત્વ, જેને આપણે જીવ કહીએ, આત્મા કહીએ. એ જીવ આત્માને લઈને આપણો વેલ્યુ છે, આપણી કિંમત છે. એ જો જ્યારે શરીર છોડી દે ને, તો આ શરીરની કોઈ કિંમત રહેતી, કરોડ અબજ રૂપિયા કમાતા હોય ને તો પણ આ શરીરની કોઈ કિંમત રહેતી નથી. બરાબર? અને આ શરીરની કિંમત જે છે અત્યારે ના બધા રાખ બની જાય છે. બીજું આપણે શરીરનું વેલ્યુ, આપણું વેલ્યુ આપણને અહમ હોય, પણ ધીમે ધીમે આપણે વિચારીએ સમાજની અંદર તો આપણો બાળક હોય ને તો બાળકને બધા વાલ કરતા હોય, પણ થોડોક મોટો થાય તો બીજી